લંપટ આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે। આસારામના 3 સપ્ટેમ્બર સુધીના હંગામી જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે। રાજસ્થાન હાઈકોર્ટના આદેશના આધારે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। 3 ડોક્ટરની ટીમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। 29 ઓગસ્ટે જોધપુર હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। 3 ડોક્ટરની પેનલના રિપોર્ટના આધાર ઉપર હાઈકોર્ટ નિર્ણય લેશે। 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરવામાં આવશે। આસારામના 3 સપ્ટેમ્બર સુધીના હંગામી જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। રાજસ્થાનના હાઈકોર્ટના આદેશના આધારે રિપોર્ટની જોગવાઈ ખાસ કરીને આ રિપોર્ટ માટેની રાહ જોવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતે અહીંયા 3 ડોક્ટરની ટીમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, 29 ઓગસ્ટે જોધપુર હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, વધુ અપડેટ શું? હેતવી દુષ્કર્મ કેસમાં જે દોષિત આસારામ છે તે છેલ્લા ઘણા સમયથી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જેલની બહાર છે ને એવામાં રાજસ્થાનની જે હાઈકોર્ટ છે તેમના દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો કે આસારામનું છે તે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે ને ત્યારબાદ તેમના જે મેડિકલ ગ્રાઉન્ડ ઉપરના જામીન છે તેના ઉપર નિર્ણય છે તે લેવામાં આવશે। ત્યારે ગઈકાલે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે છે તે લાવવામાં આવ્યા હતા અને એ દરમિયાન તેમના તમામ મેડિકલ રિપોર્ટ છે તે કરવામાં આવ્યા છે। હવે મેડિકલ રિપોર્ટની છે તે રાહ જોવામાં આવી રહી છે। તે મુજબ સુપ્રીમ કોર્ટની જે આદેશ હતો તે મુજબ રાજસ્થાન હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી તેમણે હંગામી જામીન અરજી છે તે લીધેલી હતી ને હંગામી જામીન મુજબ ગુજરાત હાઈકોર્ટના જે જામીન હતા તે આજે પૂર્ણ થઈ રહ્યા હતા। ત્યારે આજે સુનાવણી દરમિયાન જે હંગામી જામીન અરજી કરવામાં આવી હતી ને એ જામીન અરજી હવે 3 સપ્ટેમ્બર સુધી છે તે લંબાવવામાં આવે છે। એટલે 3 સપ્ટેમ્બર સુધી આસારામ છે જેલની બહાર રહેશે ને ત્યારબાદ રિપોર્ટના આધારે તમામ નિર્ણય લેવામાં આવશે। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ। તો જે પ્રકારે માહિતી આવી રહી છે, આવનારી વધુ સુનાવણી 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં પણ હાથ ધરવામાં આવવાની છે।